નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. આજે હું તમારી સાથે શેર કરીશ ફોરએવર મૂવ વિશેની સંપૂર્ણ જાણકારી, જેમાં NEM અને હળદર જેવા પેટેન્ટ કરેલા ઘટકો જે તમારા સાંધાના સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. આ વિડીયોમાં આપણે મુખ્ય 3 વિષયો પર વાત કરીશું. ફોરએવર મૂવના મુખ્ય ઘટકો, એના ફાયદા શું છે અને ફોરએવર મૂવને ઉપયોગ કેવી રીતે કરવો. સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર મૂવના મુખ્ય ઘટક. NEM નેચરલ એક્સેલ મેમ્બ્રેન એટલે કે કુદરતી ઈંડાનું પડ. આ ઈંડાની છાલની અંદર પાતળી સફેદ પડમાંથી લેવામાં આવે છે, કારણ કે આ એક જ કુદરતી તત્વ એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા સાંધાઓને જોઈએ છે. તેને ખાસ ટેકનોલોજીથી શુદ્ધ કરી નાખવામાં આવ્યું છે, જેથી શરીર તેને તરત જ સ્વીકારી લે. બાયોકર્ક ટર્ક્યુમિન ફ્રોમ ટર્મિક, હળદરનો ખાસ અર્ક. સામાન્ય હળદર આપણે ખાઈએ તો તે લોહીમાં ઝડપથી ભળતી નથી, પણ આમાં બાયોકર્ક નામની ખાસ હળદરનો અર્ક છે, જે સામાન્ય હળદર કરતાં 200 ગણી વધુ ઝડપીથી શરીરમાં શોષાય છે. સાંધાના દુખાવાનું મુખ્ય કારણ સોજો હોય છે, તેને દૂર કરવા માટે ઉપયોગી છે. રિફાઇન્ડ સોયાબીન તેલ. હળદર એ ચરબીમાં ઓગળતું તત્વ છે. જો તેને તેલ સાથે મિક્સ કરવામાં ન આવે તો આપણું શરીર તેને પચાવી શકતું નથી, જેથી આ ઓઇલ બધા જ પોષક તત્વોને તમારા લોહી સુધી પહોંચાડવામાં વાહન તરીકે કામ કરે છે. કુદરતી રંગ. તે સોફ્ટ જેલ કેપ્સ્યુલને સૂર્યપ્રકાશથી બચાવવા માટે અને તેને કુદરતી કથ્થઈ રંગ આપવા માટે ઉપયોગ થાય છે. આ કોઈ કેમિકલ રંગ નથી, એટલે શરીરને કોઈ નુકસાન કરતું નથી અને પ્રોડક્ટ્સની ક્વોલિટી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર મૂવના ફાયદા. સામાન્ય દવાઓનું રિઝલ્ટ મેળવવા માટે મહિનાઓ લાગે છે, પણ ફોરએવર મૂવ માત્ર 7 થી 10 દિવસની અંદર જ અસર બતાવવાનું શરૂ કરી દે છે. આ ખૂબ જ ઝડપીથી કામ કરનારું નેચરલ સપ્લિમેન્ટ છે. ઉંમર વધતા સાંધાનું ગ્રીસ ઓછું થઈ જાય છે. આ પ્રોડક્ટ્સ હાઇલ્યુરિક એસિડ દ્વારા સાંધામાં કુદરતી ચિકાસ વધારે છે, જેથી હલનચલન વધારે સ્મૂથ થઈ જાય છે. સાંધાની વચ્ચેની ગાદી ઘસાઈ જવાથી દુખાવો થાય છે. ફોરએવર મૂવ આ ગાદીને ફરીથી મજબૂત બનાવે છે અને તેને વધુ ઘસાતી અટકાવે છે. હળદરના ખાસ અર્કના લીધે સાંધામાં રહેલા સોજો ઉતરે છે. સોજો ઉતરવાથી દુખાવામાં આપોઆપ રાહત મળી જાય છે. તેમાં રહેલું કુદરતી કોલેજન હાડકાને મજબૂત બનાવે છે. તેનાથી હાડકાં પોલા થતાં અટકે છે અને શક્તિ મળે છે. જે લોકોને વર્ષો જૂનો સ્નાયુઓ કે ગઠિયાનો દુખાવો છે, તેના માટે આ વરદાન સમાન. ઘૂંટણમાં કટક કટક અવાજ આવતો હોય કે વારવાર દુખાવો થતો હોય તો આ પ્રોડક્ટ બેસ્ટ છે. તે ઘૂંટણના ફંક્શનને સુધારે છે. જો તમે લાંબો સમય બેસવા કે ચાલવાથી કમરમાં દુખાવો રહેતો હોય તો તે મણકા અને સ્નાયુઓને આરામ આપે છે. વધારે પડતા કામ કે કસરત પછી સ્નાયુઓ થાકી જાય છે, તો આ કેપ્સ્યુલ લેવાથી સ્નાયુઓ જલ્દી રિપેર થાય છે અને થાક નથી લાગતો. હળદર એક કુદરતી એન્ટીબાયોટિક છે. તે તમારી બીમારી સામે લડવાની શક્તિ વધારે છે, જેથી તમે વારવાર બીમાર નથી પડતા. તે પેટમાં ગેસ, અપચો કે પેટ ફૂલવાની સમસ્યા ઘટાડે છે. તેનાથી તમારું પાચન તંત્ર સાફ અને હેલ્ધી રહે છે. આ પ્રોડક્ટ લીવરમાંથી ઝેરી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. તે પિત્તનો સ્ત્રાવ વધારીને પાચન અને લીવરને પાવરફુલ બનાવે છે. સંશોધકો કહે છે કે આમાં રહેલું કર્ક્યુમિન મગજને તેજ બનાવે છે. તે યાદશક્તિ વધારે છે અને મૂડને સારું રાખવામાં મદદ કરે છે. તે લોહીની નળીઓને સાફ અને લચીલી રાખે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તે શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. આનાથી શરીરના કોષો અંદરથી હેલ્ધી રહે છે. કોલેજન હોવાના કારણે તમારી ત્વચા ગ્લો કરે છે અને વાળના મૂળ પણ મજબૂત બને છે. તે વધતી ઉંમરની અસરો છુપાવે છે. શરદી, ખાંસી કે વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. તે શરીરને અંદરથી સેફ રાખે છે. તમે આખો દિવસ એનર્જેટિક અનુભવો છો. તે શરીરની સુસ્તી દૂર કરે છે અને તમને એક્ટિવ રાખે છે. તેમાં વપરાયેલું બાયોકર્ક શરીર જલ્દી પચાવી લે છે, એટલે કે તમે જે ખાઓ છો તેની પૂરેપૂરી અસર શરીરને મળે છે. માત્ર વડીલો જ નહીં, પણ રમતવીરો, જીમ જનારા અને યુવાનોને પણ ભવિષ્યમાં સાંધાની તકલીફ ન થાય તે માટે આ પ્રોડક્ટ્સ યુઝ કરી શકે છે.
આ હતા ફોરએવર મૂવના ફાયદા. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર મૂવનો ઉપયોગ કેવી રીતે કરવો. પૂરા દિવસમાં 3 સોફ્ટ જેલ લેવાનું કહે છે. સવારના નાસ્તા પછી તમે પાણી સાથે એક સોફ્ટ જેલ લઈ શકો છો. બપોરના ભોજન પછી તમે પાણી સાથે એક સોફ્ટ જેલ લઈ શકો છો અને રાત્રિના ભોજન પછી પણ તમે એક સોફ્ટ જેલ લઈ શકો છો. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર મૂવ વિશે માહિતી તમને પસંદ આવી હશે. ફોરએવર મૂવ વિશે તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને એ કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયો.